આપણે કેવડા ત્રીજનો મહિમા પ્રથમ દિવસે વર્ણવી ગયા છીએ. આજે ભગવાન સદાશિવે કેવડાના પુષ્પનો સ્વીકાર કર્યો છે. એનો અર્થ એ થયો કે ભગવાનની કૃપા આ જગત પર, આ જગતની પ્રકૃતિ પર વરસી છે એટલું જ નહીં, પરંતુ એ કેવડા ત્રીજનું વ્રત જે કોઈ પણ કરે એના પર કૃપા વરસી છે. એટલે ભગવાન ભોળાનાથની કૃપા વરસે એવો કૃપાપાત્ર દિવસ છે આજે. અને દિવસો કેટલા સુંદર આવે છે. આવતીકાલે ગજાનન પ્રાગટ્ય છે અને ગણેશ ચતુર્થીનો દિવસ છે. વાસ્તવમાં બર્થ ડેટ છે એમની. એટલે આપણા યજમાન શ્રી અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી તેજલબેન ભૂપેન્દ્રભાઈ કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ અને માધુરીબેન કૌશિકભાઈ કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ ખરેખર ભાગ્યશાળી છે. એવી સુંદર કથામાં આજે ભગવાન સદાશિવના શુભ વિવાહ માં ભવાની સાથે આપણે માત્ર એનું જ વિવરણ જો સમજીને લઈએ ને તો આપણને પર્યાપ્ત સમય મળશે. જ્યારે માં ભવાની પ્રગટ થયા, પાર્વતીજી હિમાલયને ત્યાં પ્રગટ્યા, દેવતાઓએ આનંદ ઉત્સવ ઉજવ્યો છે. આ ધરાતલ પર કોઈક એક પરમાત્માના અંશ રૂપે, પછી એ દીકરી હોય કે દીકરો હોય, એ અવતરિત થાય ને. આપણા શિવ મહાપુરાણ કહે છે કે દેવતાઓએ દંદુભી નાદ કર્યા છે, અપ્સરાઓએ નાચગાન કર્યા છે, ઋષિ મુનિઓ, અને એ બધા જ આનંદ ઉત્સવમાં આવ્યા અને સુંદર મજાના આશીર્વાદ આપ્યા છે. કોઈ પણ જીવ આ ધરાતલ પર જ્યારે પ્રગટ થાય છે, ગાયનેક ડોક્ટર હશે એને ખબર હશે, બાકી આ જીવને આ ધરાતલ પર પ્રગટ થવું ને એ અસંભવ કાર્ય છે. એ ધન્ય છે આ જગદંબાઓને કે જન્મ આપી દે છે. અને એ સમયે આપણી પાસે પ્રકૃતિ અને પરમાત્મા કાંઈક ઈચ્છા કરે છે. એમ નહીં કે ભાઈ તમે જન્મી ગયા છો તો હવે આવ્યા છો તો કરો જલસા. આપણે આટલા દિવસથી વચનના વિવેકની વાત કરીએ છીએ, અને છતાંય જો આવું શ્રવણ કરવામાં આવે ને કથામાં કે તમે આમ કરતા હશો, તમે તેમ કરતા હશો, તો અમારા મોટા ભાઈ બળદેવભાઈ અને મંજુબેન નથી ને એટલે એક વાત કહું તમને. હા, આજુબાજુ દ્રષ્ટિ કરવી પડે. એટલા માટે નહીં કે એનાથી આપણે ડરીએ છીએ. એની અંદર જે કોમળતા છે ને એને તો હજી કોઈ ઓળખતા જ નથી. એટલા માટે કે એમની હાજરીમાં આ વાત કરાય જ નહીં. એ બંનેની, એ બે વ્યક્તિઓ એટલા બધા ઘસાય છે કે એમની સાથે આ જે વ્યક્તિઓ આવે છે ને એમને પણ એ ઘસવા જ લઈ આવે છે. એની સાક્ષી હું છું. બધા અહીંયા આવનારા બધા ઘસાય જ છે, કાંઈ જ લેતા નથી. અને પછી તો ભાઈ આ મનુષ્ય મગજ છે, એને વિચારોની સ્વતંત્રતા ઈશ્વરે આપી છે,
ઈશ્વરે આપેલી વિચારોની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતાને એ મનુષ્યએ કઈ રીતે વાપરવી, એના ઉત્થાન માટે વાપરવી કે પછી એને જેમ વાપરવી હોય એમ એના હાથની વાત છે. ક્યારેક માણસા જઈ અને બળદેવભાઈના ઈસનપુર જઈ અને એમનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે ને એ જોઈ આવજો. અને અહીંયા આ બધા છે ને એમાં અમારા નામ મને આવડે છે, પણ અમારા પ્રફુલ્લાબા ગાંધીનગરથી, પ્રફુલ્લાબા ઝાલા, જ્યારે મેં પહેલી કથા અહીંયા કરી હતી ને તો એ ભોજનના દાતા હતા. અને આવા સપોર્ટ કરીને કથા કરાવી હતી. પછી આ જ ગ્રુપના એક સરસ્વતીબેન પંચાલ, ડાયા કાકા, કેટલા બધા આ જ ગ્રુપના હતા. બધાએ ઉપાડી લીધું કામ અને કથાના યજમાન પણ છે. હવે પછીની 2026ના યજમાન છે. હવે યજમાન થવાની જેની શક્તિ હોય એ શું અપેક્ષા રાખે? મને ખાલી કહો. જ્યારે જન્મ થાય છે ને જીવનો, ત્યારે પરમાત્મા આપણી પાસે એક જ અપેક્ષા રાખે છે કે પરમાત્માએ આપણને જીભ આપી છે, નાક આપ્યું છે, કાન આપ્યા છે, દ્રષ્ટિ આપી છે, હૃદય આપ્યું છે અને આખો આ સ્થૂળ દેહ આપ્યો છે ને, તો એનો દુરુપયોગ ના કરીએ. બસ આટલી જ અપેક્ષા ભગવાનની છે. દરેક જીવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે દેવતાઓ હર્ષિત થાય છે. એમને એક આશા જાગે છે કે જ્યારે આ જીવ ધરાતલ પર જશે ત્યારે ઈશ્વરીય કાર્યમાં સહયોગ કરશે. અપેક્ષા માત્ર આટલી જ છે કે ઈશ્વરીય કાર્યમાં સહયોગ કરશે. એમ મા ભવાનીનો જન્મ થયો છે, આનંદ ઉત્સવ થયો. હિમાલય રાજને ત્યાં નારદજી પધાર્યા અને નારદજી એ જોશ જોવામાં નિપુણ હતા, ભવિષ્ય કથનમાં નિપુણ હતા. અને એક સ્થાને હિમાલય રાજ કહે છે એના અર્ધાંગીની મેના દેવીને કે હે મેના, આ નારદજીએ ભવિષ્ય કથન કર્યું છે ને, તો પછી એ થઈને જ રહેવાનું છે. આટલું વિશ્વાસથી એ ભવિષ્ય કથન કરે. આ નારદ આપણું મન છે, જોજો. આપણા મનમાં પણ આપણે ભવિષ્યની જેવી પરિકલ્પના કરીને રાખીએ ને, એ થાય જ છે. એ જ નારદજી એકવાર ફરતા ફરતા હિમાલય પહોંચ્યા અને ખબર પડી હિમાલય રાજને, મેના દેવીને. એમનું સ્વાગત કર્યું છે, એમના ચરણ પ્રક્ષાલન કર્યા, એમને આસન આપ્યું છે, બિરાજમાન કરાવ્યા છે. અને તરત જ હિમાલય રાજે પોતાની પુત્રી પાર્વતીને બોલાવ્યા છે. પાર્વતીને સામે બેસાડી બે હાથ જોડીને નારદજીને પૂછ્યું છે કે હે ઋષિવર, અમારી કન્યાનું ભવિષ્ય કથન કરો. અને ત્યારે નારદજીએ મનોમન માં ભવાનીને વંદન કર્યા અને ભવિષ્ય કથન કરતા કહ્યું છે કે હે હિમાલય રાજ, હે મેના દેવી, તમે ધન્ય છો કે તમારે ત્યાં સર્વગુણ સંપન્ન આ કન્યા રત્નનો જન્મ થયો છે. આ કન્યા તમને કીર્તિ આપશે, કીર્તિમાં વૃદ્ધિ કરનારા છે. આ કન્યાના તમામે તમામ ગુણો અને લક્ષણો ઉત્તમ છે. આ જગતમાં પૂજનીય થશે, વંદનીય થશે. થોડીક ક્ષણો સ્તંભી ગયા નારદજી અને કહ્યું છે કે પરંતુ તેમની એક રેખા થોડીક વક્ર છે.
અને એવું કહેતાની સાથે જ તો મેના દેવીના હૃદયમાં એક ફાળ પડી. નારદજીએ કહ્યું કે એમનો વિવાહ જ્યાં થશે એ ગુણવિહીન હશે. નારદજીની કહેવાની પદ્ધતિ થોડીક અલગ હતી. એમણે એમ ના કહ્યું કે એમનો વિવાહ જેની સાથે થશે એ સમસ્ત જગતના ગુણોને ધારણ કરનારા હશે, પણ એવું કહ્યું કે એ ગુણવિહીન હશે. કહ્યું કે વૈરાગી હશે. દરેક રાગ એ ભગવાનમાંથી પ્રગટ થયા છે, પણ એ પોતે વૈરાગી છે. એટલે કહ્યું એ વૈરાગી હશે, એ માન રહિત હશે. માન રહિત એટલે એને માન અને અપમાનની વચ્ચેના ભેદની કોઈ પરવા નહીં હોય. પરંતુ હિમાલય રાજને એને મેના દેવીને કહ્યું કે માન રહિત હશે, એ માતા પિતા વિહીન હશે. ભગવાન સદાશિવ એ તો શાશ્વત છે, અજર છે, અમર છે, સ્વયંભૂ છે, તો માતા પિતા ક્યાંથી લઈ આવવાના? એટલે નારદજીએ કહી દીધું કે એ માતા પિતા વિહીન હશે. અને આવું બધું કહ્યું એટલે મેના દેવીને થયું કે આ અમંગલ, આવા અમંગલ પતિ પ્રાપ્ત થશે. મેના દેવી અને હિમાલય રાજ ખૂબ દુઃખી થયા. નારદજીએ એક ઉપાય સૂચવ્યો છે કે હે દેવી, આપ બધા જ અમંગલો જો ભગવાન સદાશિવના શરણે જાય તો એ મંગલ બની જાય છે. અને આ જે કોઈ ગુણોનું મેં વર્ણન કર્યું ને, બધા જ ગુણો સદાશિવમાં છે. જો આપ આપની પુત્રીને સદાશિવ સાથે વરાવો તો મંગલ 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 જ બની જાય. મેનાવતી ખૂબ જ ચિંતિત થયા. નારદજીએ પોતાના સ્થાને પ્રસ્થાન કર્યું. બીજી બાજુ પાર્વતી દેવી ધીરે ધીરે મોટા થયા અને થોડાક યુવાન થયા એટલે હિમાલય રાજ પુત્રીને જોવે અને નારદજીની વાણી યાદ કરે. બીજી બાજુ નારદજીની વાણી હિમાલય રાજને તો વ્યથિત કરે, પરંતુ મેના દેવી એક વખત બે હાથ જોડી અને એમના પતિ હિમાલય રાજ પાસે ગયા અને કહ્યું કે હે દેવ, નારદ મુનિએ તે દિવસે જે વાત કરી હતી ને, એ વાત હું સહજ સરળ સ્ત્રી સ્વભાવના લીધે સમજી નહોતી. પરંતુ મારી એવી વિનંતી છે કે આપણે આપણી પુત્રી માટે કોઈક યોગ્ય વર શોધી અને એનો વિવાહ રચાવી દઈએ. હિમાલય રાજે મેના દેવીને કહ્યું કે જ્યારે આ ભવિષ્ય કથન નારદજીએ કહ્યું છે તો પછી એમાં કોઈ પરિવર્તન શક્ય નથી. હે મેના, તમે જો આપણી પુત્રીનું ભલું ઈચ્છતા હો, શ્રેય ઈચ્છતા હો, તો તમે ભગવાન સદાશિવને પ્રાપ્ત કરવાની રીત બતાવી અને એમને તપ કરવાનું કહો. ત્યારે એ પ્રાજ્ઞ શિરોમણી હિમવાને મહાદેવીને તપ કરવા માટેનો નિશ્ચય કરાવવામાં મેના દેવીને મદદ કરવાનું કહ્યું. બ્રહ્માજીએ નારદજીને કહ્યું, જુઓ આ સંહિતામાં જે સંવાદ થાય છે ને, એ બધા જ સંવાદ જે છે વિદ્યેશ્વર સંહિતા, પ્રથમ સંહિતામાં સંવાદ થાય છે એ સૂતજી અને ઋષિમુનિઓ વચ્ચે થાય છે. ત્યાર પછી આ રુદ્ર સંહિતાના સંવાદ છે. રુદ્ર સંહિતાના 5 ખંડ છે. આપણે અત્યારે પાર્વતી ખંડ, ત્રીજા ખંડમાં છીએ. અને એ બધા જ સંવાદો બ્રહ્માજી અને નારદજી વચ્ચે થાય છે.
ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતામાં નંદિકેશ્વરજી અને સનત કુમારોની વચ્ચે સંવાદ થાય છે, એનું વર્ણન છે. કોટિરુદ્ર સંહિતા ચતુર્થ સંહિતાની અંદર સૂતજી અને ઋષિઓના સંવાદ વર્ણવેલા છે. આપણા ધર્મ વિશે 18 પુરાણના નામ બધાને આવડવા જોઈએ. 18 પુરાણોના નામ આવડવા જોઈએ. આપણા ગ્રંથોના નામ, પછી એની અંદર મોટું મોટું ખબર હોવી જોઈએ કે શ્રીમદ ભાગવતની અંદર કેટલા સ્કંદ છે, શિવ મહાપુરાણમાં કેટલી સંહિતા છે, રામાયણજીમાં શું છે, દેવી ભાગવતમાં શું છે. આટલી જાણકારી તો હોવી જ જોઈએ. આપણને ખબર છે ને કે આપણા ઘરમાં એક મસાલિયું હોય કિચનમાં, અને મસાલિયામાં શું શું હોય. એક ખાનામાં રાઈ હોય, એક ખાનામાં મેથી હોય, એક ખાનામાં ખાંડ હોય. ના હોય ને ખાંડ, જો તરત જ ખબર પડી ગઈ ને કે ખાંડ ના હોય. એમ આપણને શાસ્ત્રમાં શું ના હોય ને એની ખબર હોવી જોઈએ. 5મી ઉમા સંહિતામાં મહર્ષિ ઉપમન્યુ અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદો છે, અને સાથે સાથે સનત કુમાર અને વ્યાસજીના સંવાદોનું વર્ણન છે. 6ઠ્ઠી કૈલાસ સંહિતા એ સાક્ષાત ભગવાન અને માનું સ્વરૂપ ગણવામાં આવે છે. એની અંદર શિવ અને પાર્વતીના સંવાદો છે. અને વાયવ્ય સંહિતા 7મી સંહિતા એનો પૂર્વ ભાગ છે, એમાં વાયુદેવ અને ઋષિમુનિઓનો સંવાદ છે, અને એનો ઉત્તર ભાગ છે એ પણ શિવ અને શિવાનો સંવાદ છે. આ બધા સંવાદો છે. જ્યારે ભગવાને મનુષ્ય જીવનને કંઈક આપવાનું નક્કી કર્યું ત્યારે આ બધો વાર્તાલાપ થયો અને આપણને આ બધું મળ્યું છે. બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે નારદ, હિમવાને વાત ગળે ઉતારી અને હિમવાનની પુત્રી પાર્વતીજીને મેનાદેવીએ વાત ગળે ઉતારી અને કહ્યું કે આપ તપ કરવા જાઓ. અને આટલું કહેતાની સાથે જ તો મેનાદેવીએ પાર્વતીજીના સુકોમલ અંગ પર દ્રષ્ટિ કરીને એટલે મેનાદેવીની આંખમાંથી આંસુઓની ધાર થઈ ગઈ કે મારી આટલી સુકોમલ પુત્રી અને એને હું તપ કરવા મોકલીશ. પાર્વતીજીને પણ દુઃખ થયું, માતાની વ્યથા સમજી ગયા અને આશ્વાસન આપ્યું. માતાને માં ભગવતીએ કહ્યું કે હે માં, મને આજે એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નની અંદર એક તપસ્વી બ્રાહ્મણે મને ભગવાન સદાશિવની તપસ્યા કરવાનો આદેશ આપ્યો. અને ત્યાં જ તો હિમાલયરાજ આવ્યા અને પુત્રીના સ્વપ્નની વાત શ્રવણ કરી, અને હિમાલયરાજને પણ એક સ્વપ્ન આવ્યું હતું. અને એ સ્વપ્નમાં એવું આવ્યું કે હિમાલયરાજના નગરની નિકટ એક તપસ્વી તપ કરવા આવ્યા છે, અને એ તપસ્વીને હિમાલયરાજ પોતાની પુત્રી ત્યાં સેવામાં અર્પણ કરવા માટે ગયા. વિવાદ થયો. તપસ્વીએ એના પુત્રીને સેવામાં ના સ્વીકાર્યા, વિવાદ થયો, અને છેલ્લે એ જ તપસ્વીએ એમના પુત્રીને સેવામાં સ્વીકારી લીધા. આવી વાત થઈ ત્યારે આ સ્વપ્નના પરીક્ષણ માટે હિમાલય અને મેનાદેવી રાહ જોવા લાગ્યા. એમણે કહ્યું કે બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું છે, તો આપણે રાહ જોઈએ. સ્વપ્ન સાચું છે કે સ્વપ્ન ખોટું છે. અહીંયા આ સ્વપ્ન શાસ્ત્રની વાત આવી. આપણે તો એટલા બધા શાસ્ત્ર છે ને કે અદ્ભુત અદ્ભુત શાસ્ત્રો છે આપણે ત્યાં.
આપણને ઘણાઈને સ્વપ્ન આવે. મને ઘણા બધા કહેતા હોય કે અમને આવા આવા સપનાઓ આવે છે. કોઈને નાગ દેખાય ને કોઈને. બધાના સ્વપ્ન સાચા નથી પડતા, યાદ રાખજો. એવા વહેમમાં ના રહેતા. આપણે તો વેદોક્ત સંસ્કૃતિમાં જીવનારા મનુષ્યો છીએ. અંધશ્રદ્ધામાં ના જતા. સ્વપ્ન કોના સાચા પડે? જે 3 અગ્નિઓને ઓળખતા હોય આ ધરાતલ પર. અને મનુષ્યની અંદર 3 પ્રકારની અગ્નિઓ એ અસર કરે છે. ભૌમ અગ્નિ એટલે કે આ પૃથ્વી પરનો અગ્નિ, અંતરિક્ષ અગ્નિ એટલે કે વિદ્યુત અગ્નિ, અંતરિક્ષમાં રહેલો અગ્નિ, જેમ કે આ વીજળી હોય છે. અને ત્રીજો અગ્નિ છે ધૌ અગ્નિ કે આકાશમાં રહેલો અગ્નિ એટલે સૂર્યનારાયણ. અને આ 3 અગ્નિના સંબંધો એ મનુષ્યની આંતરિકતા સાથે જોડાયેલા છે. ભૌમ અગ્નિ જે છે, અને આ ભૌમ અગ્નિ એટલે આપણે યજ્ઞ દ્વારા અગ્નિ પ્રગટ કરીએ છીએ તે. આ ઋષિમુનિઓએ કયા પ્રકારનો સિદ્ધાંત આપ્યો છે કે ભૌમ અગ્નિ જે છે એ આ પૃથ્વી પરનો અગ્નિ મનુષ્યની બૌદ્ધિક ચેતના પર પ્રભુત્વ ધરાવે છે. વિદ્યુત અગ્નિ એ અંતઃ પ્રેરણાનું ઝબકારા છે. અને ધૌ અગ્નિ એ સૂર્યનો આ જે અગ્નિ છે એ આપણા તેજોમય પ્રકાશિત તત્વનો એટલે દિવ્ય, આપણી આત્માનો દિવ્ય પ્રેરણા સ્ત્રોત છે. આ 3 પ્રકારનો અગ્નિ. અને આ 3 પ્રકારના અગ્નિથી મનુષ્ય જીવનની જાગ્રત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થા એ નિયંત્રિત થાય છે. જે મનુષ્યની આ 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત, આ 3 અવસ્થા નિયંત્રિત હોય એના સ્વપ્ન સાચા પડે. બાકી તો આપણે આખો દિવસ જે મહાભારત કરી હોય ને એના અનુસંધાનમાં આપણને સ્વપ્ન આવે. આપણને ખ્યાલ છે, 1-2 મિનિટ આપણે જોઈએ જ લઈએ કે ભૌમ અગ્નિ, પૃથ્વી પરનો અગ્નિ એટલે આ યજ્ઞ નારાયણ. બધાને જ વિનંતી છે કે નિત્ય યજ્ઞ કરવો જ જોઈએ. એનાથી શું થાય છે? એનાથી આપણી બૌદ્ધિક ચેતના એ વિકસિત થાય છે, જાગૃત થાય છે. અનેક ગુરુકુલોની અંદર હવે તો ક્યાંક શાળાઓમાં પણ થવા લાગ્યા છે. અને એનાથી વિદ્યાર્થીઓની બૌદ્ધિક ચેતના પર બહુ પરિવર્તન પણ આવ્યું છે. આપણે એવું નથી કહેતા કે માત્ર એવા ધાર્મિક બની જાઓ કે બીજું બધું છોડી દો. ના, ધાર્મિક એટલા માટે બનો કે બીજું બધું તમે વધારે સારી રીતે કરી શકો. અને માનો કે યજ્ઞ ના આવડે તો શીખી જાઓ, બહુ સરળ છે. અઠવાડિયામાં 1 વાર તો કરો, એમાં કોઈ પણ વાર તમે કરી શકો છો. વાતાવરણ શુદ્ધિ સુધી ના પહોંચો, તમે જ્યાં બેઠા છો ત્યાં એ યજ્ઞ થાય છે તો તમે એક તો શુદ્ધ થાવ છો ને. તમે વાતાવરણ સુધી ના પહોંચો, વાતાવરણ તો એની રીતે થશે. અત્યારે ખબર છે ને ઓક્સિજન ચેમ્બરોની જરૂર પડી. આ ઓક્સિજનનું મહત્વ કોરોનામાં બધાને ખબર પડી ગઈ. પણ ઓક્સિજન ચેમ્બરોની પણ અત્યારે જરૂર પડે છે. આ યજ્ઞ કરવાથી એના અદ્ભુત લાભ છે. સંક્ષિપ્તમાં જોયું. મારે આપણે જે કહેવું છે એ ત્રીજી અગ્નિ ધૌ અગ્નિના અનુસંધાનમાં કહેવું છે. કેમ કે એટલો બધો વિસ્તૃત વિષય છે.
પણ આ એકમાં થોડોક પ્રકાશ પાડીએ તો આકાશમાં રહેલો અગ્નિ એટલે સૂર્ય, અને એ આપણા જીવનની અંદર તેજોમય પ્રકાશિત તત્વનો, આત્માનો દિવ્ય પ્રેરણા સ્ત્રોત છે. આત્માને ઉજાગર કરનારો એક સ્ત્રોત છે. આરોગ્યમ ઈચ્છેત ભાસ્કર. કહેવાય છે કે સૂર્યનારાયણની પૂજા કરનારો ક્યારેય દરિદ્ર રહેતો નથી, ક્યારેય ગરીબ હોતો નથી, ક્યારેય બીમાર પડતો નથી. અને આ સૂર્યનારાયણની પૂજા માટે આપણને કેટલું સરસ મજાનું એક વિધાન આપ્યું છે કે સરસ મજાનો ત્રાંબાનો કળશ લો, એને જલ અર્પણ કરો. તમે કંકુના છાંટા નહીં ઉડાડો તો ચાલશે, ચોખા નહીં પધરાવો તો ચાલશે. આ વિધિ વિલોમ નથી શીખવાડતી, પરંતુ જે કરવાનું છે ને, બહુ લાંબુ લાંબુ થાય ને તો આપણાથી ચૂકાઈ જવાય છે. ટૂંકું ટૂંકું રાખો, મુખ્ય છે એ રાખો. ત્રાંબાના કળશને હાથમાં ધરી અને પછી એ જલને પધરાવવાનું હોય છે. આવી રીતે એ જલને તમે પધરાવો, એ જલની જે ધાર થાય છે એમાંથી સૂર્યનારાયણને જો. આની અંદરનું વિજ્ઞાન એ છે કે આપણી આંખમાં તો ચલો ઠીક છે કે પરાવર્તિત કિરણો થાય અને જે કંઈ દિવ્યતા પ્રાપ્ત થાય એ વસ્તુ અલગ છે, પણ બીજી વસ્તુ કે ત્રાંબાનો કળશ તમે જે હાથમાં લો છો ને, પૂજાના દરેકે દરેક સામાન, પાત્રો એ ત્રાંબાના હોય છે. આ ત્રાંબુ એક એવી ધાતુ છે કે જે ઇલેક્ટ્રિક સુવાહક છે. આ તાર હોય છે ને ઇલેક્ટ્રિકનો, એમાં કયું હોય છે? કોપર હોય છે. અને આ કોપર એ મનુષ્યની અંદર રહેલા જે મેગ્નેટિક ફિલ્ડમાંથી જે વધારાના ઇલેક્ટ્રિક પ્રવાહો હોય છે ને એને ખેંચી લે છે અને પ્રવાહિત કરી દે છે. જ્યારે આપણે ત્રાંબાના કળશને આમ પકડીએ છીએ ને, અરે ઘણા તો બહુ સરસ આમ ધબ દઈને ઢોળી દે. ધબ દઈને નથી ઢોળવાનું, સરસ પકડવાનો છે. કોઈ મંત્ર આવડતો હોય તો મંત્ર બોલવાનો છે, મંત્ર ના આવડતો હોય તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પણ બોલી શકો છો, ઓમ નમઃ શિવાય પણ બોલી શકો છો. 2 મિનિટ પકડી રાખો, જેથી કરીને આ તમારા ટેરવા છે ને, એ ટેરવાની અંદરથી પ્રવાહિત થતી ઉર્જા જે છે, એ ઉર્જા એ ત્રાંબાના કળશની અંદર જાય અને જલ દ્વારા એ વહન થઈ જાય. શ્વાસ અંદર ભરો, લોટો પકડી રાખો માત્ર 10-20 સેકન્ડ, અને પછી અંદર ભરેલા શ્વાસને ધીરે ધીરે છોડતા જાઓ અને જલને પણ ધરાતલ પર છોડતા જાઓ. અને એવી ભાવના કરો કે મારી અંદર રહેલા દરેક પ્રકારના દોષ, કામ, ક્રોધ, અજ્ઞાનતા, દરિદ્રતા, આ બધું જ હે મહાદેવ સૂર્યનારાયણની સાક્ષીએ હું એનો ત્યાગ કરી રહી છું. ત્યાગ કરી દો. અને ત્યાર પછી 2 હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને વિનંતી કરો કે એક ઐશ્વર્યમયી, વિવેકી, જ્ઞાનમયી, કીર્તિમાન એવું હે પ્રભુ તમારું એક અસ્તિત્વ તમને નમન કરે છે. આ આખો ભાવનાનો વિષય છે. કોપર થેરાપી હોય છે. કોપરના ઓરિજિનલ કોપરના નાના પીસ માટલામાં પણ જો મૂકી દઈએ ને તો એ જલના ગુણધર્મને ફેરવી નાખે છે. કોપરને વાપરવાની એક જ સાવચેતી છે કે એની ઉપર જે ઓક્સિડેશન થાય ને, કોપર કાળું થઈ જાય એવું ના થયેલું હોવું જોઈએ. એટલે આ બધા પાત્રો પણ આપણા જીવનમાં કેટલું મોટું કામ કરે છે, અદ્ભુત કામ કરે છે. ભગવાન સદાશિવના વિષયમાં જે સ્વપ્નો જોવાયા હતા, એ સ્વપ્નોના પરીક્ષણ માટેની રાહ જોઈ રહ્યા છે.
બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, ભક્ત શિરોમણી ભગવાન દક્ષના યજ્ઞમાંથી એના યજ્ઞનો ઉદ્ધાર કરી અને જેવા કૈલાશ ગયા ને, એટલે કૈલાસ આવી અને એમની પ્રિયાના વિરહમાં તેઓ સમાધિસ્થ થઈ ગયા. તેમણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો અને વિરહી બનીને, દિગંબર બનીને આમ તેમ ફરવા લાગ્યા. ભગવાન સદાશિવ દિગંબર બની અને આમ તેમ ફરવા લાગ્યા. જ્યારે એનાથી પણ એમને શાંતિ ના મળી એટલે કૈલાસમાં સમાધિસ્થ થયા અને અસંખ્ય વર્ષો પછી, ચિરકાલીન સમાધિ પછી જ્યારે ભગવાન જાગ્યા ત્યારે ભગવાનના લલાટ પરથી સમાધિના શ્રમથી એક પ્રસ્વેદ બિંદુ પ્રગટ થયું અને એ પ્રસ્વેદ બિંદુ જેવું આ ધરાતલ પર પડ્યું એટલે તત્કાલ એક નાનકડા શિશુમાં પરિણમિત થઈ ગયું, એક બાળકમાં રૂપાંતરિત થઈ ગયું. એ બાળક જેવું પ્રગટ્યું એટલે તરત જ પૃથ્વી દેવીએ જોયું કે મારી ઉપર આ બાળક ક્યાંથી આવ્યું. પૃથ્વી દેવીએ તરત જ નારીનું એક રૂપ ધારણ કરી અને એ બાળકને હાથમાં લઈ એનું પાલન પોષણ કરવા માંડ્યા છે. ઉત્પન્ન થયેલું એ બાળક રક્તવર્ણની કાંતિવાળું હતું, કારણ કે મહાદેવના સમાધિના પરિશ્રમ પછી પ્રગટ થયું હતું. એની 4 ભુજાઓ હતી, 4 ભુજાવાળું બાળક હતું, અત્યંત તેજોમય હતું. એ બાળક રડવા લાગ્યું, પૃથ્વી દેવીના હાથમાં જઈ અને શાંત થયું. એ બાળકને દુગ્ધપાન કરાવ્યું છે અને એના માતા બન્યા છે આ પૃથ્વી દેવી. ભગવાન સદાશિવે જોયું, એ પૃથ્વી દેવીના આ કાર્યથી અત્યંત આનંદિત થયા. એમણે પૃથ્વી દેવીને કહ્યું, હે ધરણી, તમે ધન્ય છો. મારા શ્રમ જલથી ઉત્પન્ન થયેલા આ પુત્રને સુખ આપનારા તમે એની માતા બની રહેશો અને આ બાળક તમારા પુત્ર તરીકે જગ વિખ્યાત બનશે. આ બાળક એ ત્રિવિધ તાપોથી રહિત છે, ગુણવાન છે, ભૂમિનું સુખ આપનાર છે અને એને સેવનાર દરેકને એ સુખપ્રદ બની રહેશે. પૃથ્વી પોતાના એ પુત્રને લઈ અને પોતાના સ્થાને પરત ફરતી હતી ત્યારે મહાદેવે કહ્યું કે હે પૃથ્વી, એ તારા પુત્રનું નામ તો પૂછતી જા. અને ત્યારે પૃથ્વી દેવીને ભગવાન સદાશિવે કહ્યું કે મારા પ્રસ્વેદ બિંદુમાંથી પ્રગટ થયેલો લાલ વર્ણનો ચતુર્હસ્તવાળો આ પુત્ર, એનું નામ આજથી ભૌમ કહેવાશે. એટલે કે મંગળની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ જ મંગળ યુવાવસ્થામાં કાશીમાં જઈ ભગવાન સદાશિવનું તપ કરવા લાગ્યા છે. ભગવાન વિશ્વનાથની કૃપાથી એને ગ્રહ પદ મળ્યું છે અને આ ભૂમિકુમાર શ્રેષ્ઠ દિવ્ય લોકમાં એમને સ્થાન મળ્યું કે જે શુક્રલોકથી પણ આગળ મંગળ ગ્રહ તરીકે એને સ્થાન મળ્યું છે. એવી સુંદર શિવકથામાં રાહ જોવાઈ રહી છે કે સ્વપ્ન ક્યારે સાચું પડશે. એવામાં તો ભગવાન શિવજીને દેવતાઓએ વિનંતી કરી છે કે હે પ્રભુ, તમે હિમાલય પર પધારો. હિમાલય પર પધારવાની વિનંતી કરી માં ભગવતી રાહ જોઈ રહ્યા છે. ભગવાન શિવજી નંદીગણોને લઈ અને હિમાલયના મનોહર ગંગાવતરણ નામના સુંદર મનોહર શિખર પર તપ કરવા આવ્યા છે. તપ કરવાનો સંકલ્પ કર્યો છે અને જે સ્થાને ગંગાજી સર્વપ્રથમ અવતરિત થયા હતા એ ગંગા અવતરણના સ્થાને ગયા. ત્યાં ભગવાન સદાશિવે સ્થિર થઈ આત્મપ્રકાશનું ધ્યાન આરંભ કર્યો છે.
ભગવાન પોતે જ સર્વ આત્માઓના આત્મા છે, છતાંય એમણે પોતાના આત્માના પ્રકાશનું ધ્યાનનો આરંભ કર્યો. શિવજી હિમાલય પર પધાર્યા છે એ જાણ થતાં હિમાલય રાજ ભગવાન સદાશિવની પાસે પધાર્યા. જુઓ, હિમાલય છે ને એટલી બધી એક ચેતન ભગવાનની પ્રતિકૃતિ છે કે એના પર એની આજુબાજુ જે કોઈ પણ જીવ અથવા તો જે કોઈ જીવ જાય અથવા જે કોઈ પણ આજુબાજુ પ્રવૃત્તિ થાય છે ને, હિમાલયને ખબર પડી જાય છે. હિમાલય એ આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે પોતાના સ્થાનની પરિક્રમા કરી અને નજર રાખે છે કે કોણ ક્યાં છે. અને એટલે કહેવામાં આવે છે કે હિમાલય પર તમે ખાલી એક પગ મૂકી દો ને તો એ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એવો આ હિમાલયનો પ્રભાવ છે, અદ્ભુત પ્રભાવ છે. માત્ર એક ભગવાન સદાશિવની 2 મિનિટની આપણે ધૂન કરીએ. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ગાઓ રે ગાઓ શિવ ગુણ ગાઓ, ગાઓ રે ગાઓ શિવ ગુણ ગાઓ, ગાઓ રે ગાઓ શિવ ગુણ ગાઓ, ગાઓ રે ગાઓ શિવ ગુણ ગાઓ. મિલકે ગાઓ ઝૂમ કે ગાઓ, મિલકે ગાઓ ઝૂમ કે ગાઓ, મિલકે ગાઓ ઝૂમ કે ગાઓ, મિલકે ગાઓ. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ગાવો રે ગાવો શિવ ગુણ ગાવો, મિલકે ગાવો ઝૂમ કે ગાવો. ભાઈઓ ગાઓ બહેનો રે ગાઓ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. પાર્વતી પતે હર હર મહાદેવ હર. તમને તાળી પડાવવામાં આવે છે ને ત્યારે દર વખતે એક ઈશારો કરું છું કે આમ ઊંચેથી કરો, અને આમ કરી અને પછી આમ રાખશો ને એટલે તમને રીતસર અહીંયાથી એક કંપનનો અનુભવ થશે. એ આકાશીય ઉર્જા એ આપણી અંદર પ્રવેશે છે. ઘણા યોગીઓ એવા છે કે જેમણે 2 હાથ ઉપર રાખીને તપ કર્યું છે.
2 કે 3 વર્ષ પહેલાં અમરેલી પાસે બાઢડા ગામ છે અને ત્યાં શ્રીમદ ભાગવત કથા કરી હતી. તો ત્યાંનો ઇતિહાસ જોયો ને તો ત્યાંના જે પ્રથમ ગાદીપતિ હતા, જેમણે એ મંદિરનું એ ગોદડિયા આશ્રમ, ગોદડિયા પરંપરા છે, અને એનું જ્યાં સ્થાપન કર્યું ને એમણે 2 હાથ ઉપર રાખીને તપસ્યા કરી. શાસ્ત્રમાં પણ 2 હાથ ઉપર રાખીને તપસ્યા ઘણા બધાએ કરી છે. આકાશીય ઉર્જા, બ્રહ્માંડની ઉર્જાને અંદર લઈ જે આપણે ભોજનથી, આહારથી, પ્રાણથી પ્રાપ્ત કરીએ છીએ ને એ ઉર્જાથી પણ પ્રાપ્ત થાય. ભગવાન સદાશિવ પોતાના ગણ સાથે હિમાલય રાજના આંગણે પધાર્યા છે તપ કરવા માટે. હિમાલય રાજને ખબર પડી અને હિમાલય રાજ આવ્યા છે. 2 હાથ જોડી પ્રભુને પાદ પ્રક્ષાલન કર્યું, એમનું પૂજન કરી અને પૂછ્યું છે કે અમારા લાયક કંઈક સેવા હોય તો અમને જણાવો. મહાદેવે કહ્યું કે હું તો અહીંયા તપ કરવા માટે આવ્યો છું, એટલે હે હિમાલય રાજ, તમે એક જ ધ્યાન રાખજો કે મારા તપમાં કોઈ વિઘ્ન કરવા ના આવે. અને એ સમયે હિમાલય રાજ પોતાના પુત્રી પાર્વતીજીને એમના સખીગણ સાથે, સખી વૃંદ સાથે લઈને આવ્યા હતા. હિમાલય રાજે કહ્યું કે મહાદેવ, આપ આ મારી પુત્રી આપની સેવામાં તત્પર રહેશે, આપ એનો સ્વીકાર કરો. ત્યારે ભગવાને તર્ક કર્યો છે કે હું તો તપસ્વી છું, યોગી છું, નિર્લેપ છું, મને આ નારીની સેવાની શી જરૂર? પણ આ તો હિમવાન છે ભાઈ. હિમાલય તો પ્રાજ્ઞ શિરોમણી છે અને એ હિમાલયના કંદરાઓમાં, હિમાલયના શિખરોમાં, હિમાલયની ગુફાઓમાં એટલા ઋષિ મુનિઓએ તપ કર્યું છે. એ હિમાલય જો જ્ઞાનવાન ના હોય તો આ તપસ્વીઓના તપ ના ફળે. ભૂમિનો બહુ મોટો પ્રભાવ છે. એટલે હિમાલયે કહ્યું કે જો આપ તપસ્વી હો, યોગી હો, તો પછી મારી આ પુત્રીને સ્વીકારવામાં તમને શું વાંધો? તમે જો પ્રકૃતિથી પર હો તો પછી આ નારી હોય કે નર હોય એને સ્વીકારવામાં શું વાંધો? અને અંતે ભગવાન સદાશિવ પાર્વતીજીની સેવા સ્વીકારે છે. પાર્વતીજી નિત્ય ભગવાન સદાશિવની સમીપ ગંગા અવતરણ ક્ષેત્રમાં 2 સખીઓ સહિત સેવા કરવા માટે આવવા લાગ્યા. ભક્તિભાવ અને સમર્પણથી તેઓ ભગવાન સદાશિવને સેવવા લાગ્યા છે. અને આ જ સમય દરમિયાન મરીચીના પુત્ર કશ્યપને દક્ષની 13 કન્યાઓ આપી હતી. એ 13 કન્યાઓમાંથી સૌથી મોટા દિતિ દેવીના 2 પુત્રો પ્રગટ થયા. એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ. ભગવાન વિષ્ણુના વરાહ અવતારે હિરણ્યાક્ષનો વધ કર્યો અને નૃસિંહ રૂપ ધારણ કરી અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. દુઃખી દિતિ દેવી બંને પુત્રોનો વધ થતાં દુઃખી થયા છે અને એમણે બ્રહ્માજીનું ધ્યાન ધરવાનો આરંભ કર્યો છે. દિતિ દેવીએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે અને ત્યારબાદ તેમને વજ્રાંગ નામનો એક મહાબળવાન પુત્ર પ્રાપ્ત થયો. એ પુત્રએ દેવતાઓને પરાસ્ત કરી અને બંદી બનાવી લીધા હતા. એ વજ્રાંગની પત્ની વરાંગી એણે પણ વજ્રાંગ પાસે 3 લોકોને જીતનાર, પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક, 3 લોકને જીતનાર અને ઇન્દ્રને વશ કરનાર પુત્રની માંગણી કરી. ત્યારે વજ્રાંગે
ત્રણ લોકને જીતનાર અને ઇન્દ્રને વશ કરનાર પુત્રની પ્રાપ્તિ માટે બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્મા જેવા પ્રસન્ન થયા એટલે માતાનું હિત કરનાર, વરાંગી દેવીનું હિત કરનાર પુત્ર, જે સક્ષમ અને બળવાન હોય એવો પુત્ર માંગ્યો છે. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું છે. વરાંગીએ ગર્ભ ધારણ કર્યો અને જેવો ગર્ભ ધારણ કર્યો ને એટલે ઉત્પાતો શરૂ થયા. ઉત્પાતો એવા તો શરૂ થયા કે વીજળીઓ ચમકવા લાગી, આકાશમાં કડાકા થવા લાગ્યા છે, વાયુદેવ બેફામ બન્યા છે, વાયુની ગતિ દિશાવિહીન થવા લાગી છે, એટલે વાયુ ઘૂમરાવા લાગ્યો છે, વાવાઝોડું થયું, વૃક્ષો ધરતી પરથી ઉપડવા લાગ્યા છે, ઉખડી ઉખડી અને પડવા લાગ્યા છે, પશુ અને પક્ષીઓ આકુળ વ્યાકુળ થઈ ગયા, સાગરના મોજા ઉછળી ઉછળી અને પાછા પછડાવા લાગ્યા છે, મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓ એ પોતાનું સ્થાન છોડી અને ખસવા લાગ્યા છે. આમ અનેક પ્રકારના ઉત્પાતો થયા અને આ જ સમયે વરાંગી દેવી અને વજ્રાંગના પુત્ર તારકનું આ પૃથ્વી પર અવતરણ થયું અને એ તારક જન્મતાની સાથે જ પર્વતની જેમ વધવા લાગ્યો છે. અચાનક વધવા લાગ્યો. તરત જ એણે મોટા થઈ અને માતાને નમન કર્યું, માતાને પ્રણામ કરી અને વનમાં તપ કરવા જવાની આજ્ઞા માંગી છે. માતા ખૂબ જ આનંદિત થઈ ગયા, કારણ કે વરાંગી દેવીને આ પ્રકારનો પુત્ર જોઈતો હતો. અને એ તારક મધુવનમાં ગયો. અડાબીડ વનમાં જઈ એણે બ્રહ્માજીના તપનો આરંભ કર્યો. તપ કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર કાંઈ પ્રાપ્ત થતું નથી. અત્યંત મજબૂત મનવાળા અસુરે એક પગે ઊભા રહી અને ઘોર તપ કર્યો. સર્વપ્રથમ એક પગે ઊભા રહી 2 હાથ ઉપર કરી અને 100 વર્ષ તપ કર્યું. આકાશીય ઉર્જાને ગ્રહણ કરી બળવાન બનાવ્યું, એનું મનોબળ બળવાન બનાવ્યું છે. બીજા 100 વર્ષ એણે અંગૂઠા પર ઊભા રહીને તપ કર્યું છે. તે પછીના 100 વર્ષ માત્ર જલનો આહાર લઈને તપ કર્યું છે. ત્યાર પછીના 100 વર્ષ અગ્નિની મધ્યમાં રહી અને તપીને એણે તપ કર્યું છે. એના પછીના 100 વર્ષ હથેળી પર શરીર ટેકવીને તપ કર્યું છે. એક હાથની હથેળી ભૂમિના આધારે સ્થાપી અને આખું શરીર ઉપર રાખ્યું છે. એ પ્રકારે તપ કર્યું છે. અને પછીના 100 વર્ષ વૃક્ષની ડાળી પર ઊંધા માથે લટકીને તપ કર્યું છે. આવું અતિ સાહસિક પરાક્રમી અને દુઃખદ તપ કરતા તેના દેહમાંથી તેજ નીકળી અને આ સમસ્ત જગતને તપાવવા લાગ્યું છે. આ જ્યારે સમસ્ત જગત તપ્યું ને ત્યારે દેવતાઓ ભયભીત થયા, બ્રહ્માજી પાસે ગયા અને ત્યાર પછી બ્રહ્માજીએ તારકાસુરનું તપ સમાપ્ત કરવા તારકાસુરની સામે પ્રસન્ન થઈ અને વરદાન માંગવાનું કહ્યું છે. તારકાસુરે 2 વરદાન માંગ્યા. પ્રથમ વરદાન તો એ માંગ્યું કે આ લોકમાં મારા સમાન બળવાન કોઈ ના બને. અને સ્વાભાવિક વાત છે કે બળવાન કોણ બને? જે તપ કરે. તારકાસુરથી એક ચડતી કક્ષાનું જો કોઈ તપ કરે તો બળવાન બને. મારા સમાન કોઈ બળવાન ના બને. અને બીજું કે હે બ્રહ્માજી, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ભગવાન સદાશિવના અંશથી જ થાય. ત્યારે બધા જ દાનવો જાણતા હતા કે ભગવાન સદાશિવે અને માં ભગવતીનો વિયોગ થયો છે અને આ શિવ પાર્વતીના મિલનમાં કેટલાય યુગો, કેટલાય કલ્પો પણ લાગી જતા હોય છે.
અને એટલે આ દાનવે એવું વરદાન માગ્યું કે શિવના અંશથી મારું મૃત્યુ થાય. મન વાંછિત વર મેળવી તારકાસુર શોણિતપુર તરફ ગયો. દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી એનો રાજ્યાભિષેક કર્યો. પોતાના બળ વડે દેવતાઓની સંપત્તિનું હરણ કર્યું. ઇન્દ્રનો ઐરાવત લઈ લીધો છે, દેવોની સંપત્તિ લઈ લીધી છે, કુબેરનો ધન ભંડાર લઈ લીધો છે, વરુણદેવના શ્વેત અશ્વ લઈ લીધા છે, ઋષિઓની કામધેનુ લઈ ઉચ્ચ શ્રવા અશ્વ લઈ લીધો છે, સમુદ્ર પાસેથી એના રત્નો છીનવી લીધા છે, સૂર્ય ચંદ્ર બધા તેની વશ થઈને ચાલવા લાગ્યા છે. તારકાસુરે દેવતાની સત્તા સ્થાને દાનવોને બેસાડી દીધા છે. દેવતાઓ બેહાલ બન્યા છે. બ્રહ્માજી પાસે આવ્યા છે કે પ્રભુ તમે આવું તો કેવું વરદાન આપી દીધું. અને ત્યારે બ્રહ્માજી તારકાસુર પાસે ગયા છે અને તારકાસુરને કહ્યું કે હે તારકાસુર, હે તારક, મેં તને મનુષ્ય લોકનું રાજ્ય આપ્યું છે, એટલે તું આ પૃથ્વીનું રાજ્ય સંભાળ અને સ્વર્ગ લોકનું રાજ્ય દેવતાઓને પાછું આપી દે. તારકે બ્રહ્માજીના વચનોને માન આપ્યું અને પાછો શોણિતપુર આવી ગયો છે. ભગવાન શિવ અને પાર્વતી હવે આ તારકાસુર દૈત્યના રંજાડથી બધા ખૂબ જ પરિતાપ પામ્યા છે. એટલે ભગવાન સદાશિવ પાર્વતીજીનો સ્વીકાર કરે એટલા માટે વળી પાછા બધા બ્રહ્માજી પાસે આવ્યા છે. બ્રહ્માજીએ અને ભગવાન વિષ્ણુએ કામદેવને બોલાવ્યા છે. ભગવાન તપસ્યામાં લીન છે, પાર્વતી દેવી સેવા કરી રહ્યા છે. બસ આ ક્રમ હજારો વર્ષ સુધી ચાલુ રહ્યો. દેવતાઓએ પોતાની યોજનાને સફળ બનાવવા માટે કામદેવને બોલાવ્યો છે અને એને હિમાલય રાજના ગંગા અવતરણ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યો છે. ભગવાન સદાશિવને મોહિત કરવાનું કાર્ય સોંપ્યું છે. કામદેવ એ કાર્ય પોતાના માથે લઈ લે છે. રતિદેવીની સાથે પોતાના 5 બાણ લઈ અને કામદેવ ત્યાં ગયા છે. કામદેવે હિમાલય રાજના નિવાસ સ્થાને ધામા નાખ્યા અને કામદેવની શક્તિથી સમસ્ત હિમાલય રાજ એ અતિ સુગંધિત થઈ ગયા છે. મહાદેવી શિવા જ્યારે ભગવાન શિવના પૂજનાર્થે ગયા ત્યાં તો કામદેવે મહાદેવ પર પોતાના 5 બાણ છોડ્યા છે અને ભગવાન સદાશિવે પોતાની સમાધિમાં કામદેવનો જે પ્રભાવ આજુબાજુ વ્યાપ્ત થયો હતો એ કળી ગયા છે. ભગવાન સદાશિવ તરત જ પોતાની 2 આંખ ખોલી છે, ચારે તરફ જોવા લાગ્યા છે અને ત્યાં તો સામે કામદેવ દેખાયો છે. ભગવાનને ક્રોધિત થયા છે. સદાશિવને ક્રોધ આવ્યો એટલે બધા જ દેવતાઓ આજુબાજુ જોઈ રહ્યા હતા એ સાવધાન થઈ ગયા. ઇન્દ્ર પણ સાવધાન થઈ ગયો અને બધાએ ભગવાન સદાશિવની સ્તુતિનો આરંભ કર્યો. કારણ કે આ કાર્ય તો તારકાસુર દૈત્ય રંજાડે છે, એના રંજાડમાંથી મુક્ત કરવા માટે કામદેવની સહાયતા લીધી છે. ભગવાન સદાશિવ તો ક્રોધિત થઈ ગયા છે અને એ ક્રોધિત થયા એટલે હવે કામદેવ ભસ્મ થવાના એ નક્કી થઈ ગયું છે. અને ત્યારે દેવતાઓ એની સ્તુતિ કરી રહ્યા છે, રતિ વિલાપ કરી રહ્યા છે. રતિ દેવીને પણ ખબર પડી ગઈ કે હવે કંઈક અનિષ્ટ થવાનું છે. ત્યારે દેવતાઓએ ઋષિમુનિઓની સાથે એક જ લીધી, નમામિ સમીસાર નિર્વાણ રૂપમ વિભૂત્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ નિર્ગુણ નિર્વિકલં નિરીહં
પાર્વતી પદે હર હર મહાદેવ હર. ભગવાન સદાશિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ થઈ ગયો હતો અને એ કોપાગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા. રતિ વિલોપાત કરવા લાગ્યા છે, દુઃખી થઈ ગયા. બધા જ દેવતાઓ મહાદેવને વિનંતી કરવા લાગ્યા છે કે હે મહાદેવ, કામદેવના આ નિસ્વાર્થ કર્મનું ફળ તમે એને ભસ્મ કરીને આપ્યું એ યોગ્ય નથી. કામદેવ એની લીલા પાથરવાનો હેતુ આ સમસ્ત જગતને ઉગારવાનો હતો. અને ત્યારે ભગવાન સદાશિવે બધા પર કૃપા કરતા કહ્યું કે હવે જે થઈ ગયું છે અન્યથા નહીં થાય. પરંતુ કામદેવ અને રતિનો વિયોગ દ્વાપર યુગ સુધી થશે અને દ્વાપર યુગમાં એ જ કામદેવ એ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમ્ન નામે અવતરિત થશે. એ સમરાસુર દૈત્યના મહેલમાં અવતરિત થશે અને ત્યાં રતિદેવી સાથે એનું મિલન થશે. રતિદેવી તરત જ સમરાસુર દૈત્યના નગરમાં વસવા નીકળી ગયા છે. ત્યાં જઈને પ્રતીક્ષા કરવા લાગ્યા છે. ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ પ્રગટ થયો હતો એનું નામ વાડવ નામનો અગ્નિ હતો અને એ ત્રણે ત્રણ લોકને બાળવાની શક્તિ ધરાવતો હતો. આ તમસ તત્વ છે એ જ્યારે જ્યારે પ્રગટ થાય ને ત્યારે એની શક્તિ બહુ અદ્ભુત હોય છે. બ્રહ્માજીએ એ અગ્નિને લઈ સમુદ્રને વિનંતી કરી છે કે હે સમુદ્રદેવ, ભગવાન સદાશિવની આ અગ્નિને તમે તમારા પેટાળમાં સાચવી રાખો. અને એ વાડવ નામના અગ્નિને સમુદ્રના પેટાળમાં છુપાવી દીધો છે. એને વડવાનલ અગ્નિ તરીકે પણ વર્ણવવામાં આવે છે. જે જ્વાલામુખીઓ પ્રગટ થાય છે ને એ ભગવાન સદાશિવનો ક્રોધ છે. આ વાડવ નામનો અગ્નિ છે. હવે પાર્વતીજી, કામદેવ ભસ્મ થયો એટલે પાર્વતીજી ભયભીત બની અને પિતાના ઘરે આવી ગયા. મોટો સંતાપ કરવા લાગ્યા છે. શિવ નામ રટવા લાગ્યા. ઇન્દ્રદેવે પ્રેરણા કરી છે કે હે નારદજી, તમે જાઓ અને પાર્વતીજીને ભગવાન સદાશિવને ભજવાની રીત શીખવો. નારદજી આવ્યા છે. પાર્વતીજીને કહ્યું છે કે હે દેવી, આપ ભગવાન સદાશિવની સેવા કરતા હતા પણ હિમાલય પુત્રી તરીકે કરતા હતા. એટલે સદાશિવે આપનો ગર્વ ઉતાર્યો છે. હવે હે દેવી, તમારું મન શિવમાં જ જો રમણ કરતું હોય ને તો એને પ્રાપ્ત કરવા માટે તમે આરાધના કરો, તપ કરો. ભગવાન સદાશિવ તમારો સ્વીકાર ચોક્કસ કરશે. અને પાર્વતીજીએ નારદની વાત શ્રવણ કરી તપ કરવાનો નિશ્ચય કર્યો છે. નારદજી પાસેથી પંચાક્ષર મંત્રની દીક્ષા લીધી છે. પંચાક્ષર મંત્રની દીક્ષા લઈ પાર્વતીજી માતા પિતા પાસેથી આજ્ઞા લઈ અને અઘોર વનમાં ગયા છે. અઘોર વનમાં જઈ એમણે આભૂષણો ઉતારી વલ્કલ ધારણ કર્યું છે. ત્યાર પછી હિમાલયના ગંગા અવતરણ તીર્થ સ્થાને એમણે જે સ્થાન પર મહાદેવે કામદેવને ભસ્મ કર્યો હતો એ જ સ્થાન પર જઈ ગૌરી શિખર પર તપ કર્યું છે. મહાદેવી પાર્વતીએ ભૂમિ શુદ્ધ કરી વેદિકા બનાવી, સુંદર વૃક્ષો વાવ્યા, વેદિકાના આસન પર બિરાજી અને ઋષિ મુનિઓને, તપસ્વીઓને પણ શરમાવે એવું તપ આરંભ કર્યું છે. ઉનાળામાં રાત દિવસ ધગધગથી અગ્નિ જેમ વરસતી હોય એની
વચ્ચે પણ એમણે અટલ મંત્રોચ્ચાર કર્યા છે. ઓમ નમઃ શિવાય. ચોમાસામાં બારે બાર મેઘ ખાંગા થયેલા હોય ઓમ એક સમયે શિવાય. એમણે એનું કઠોર તપ ચાલુ રાખ્યું છે. શિવાય. શિયાળામાં ગાત્રો થીજી જાય એવી ઠંડી હોય ત્યારે પણ મહાદેવીએ પોતાનો આ નિત્ય ક્રમ તોડ્યો નથી. પાર્વતીજીએ પ્રથમ વર્ષે તો માત્ર ફલાહાર કર્યો, બીજા વર્ષે પાંદડાઓ પર્ણ આરોગી અને રહ્યા છે, અને ત્રીજું વર્ષ આવતાની સાથે એ મહાદેવીએ પર્ણ આરોગવાના પણ છોડી દીધા છે. ત્યારે એ જ દેવી અપર્ણા કહેવાયા છે. વલ્કલ વસ્ત્રો ધારણ કરેલા છે, મસ્તકે જટાજૂટ છે, હૃદયમાં સદૈવ શિવજીનું સ્મરણ છે. એક પગે ઊભા રહી અને મહાદેવીએ 3000 વર્ષ સુધીનું તપ કર્યું. સદાશિવે એ જ સ્થાન પર 60,000 વર્ષ તપ કર્યું હતું. મહાદેવે શિવજીએ પાર્વતીજીના તપ તરફ કોઈ કૃપા દ્રષ્ટિ ના કરી. ભગવાન સદાશિવે દ્રષ્ટિ ના કરી એટલે પાર્વતીજીએ એ તપને હજી વધારે ઉગ્ર બનાવ્યું છે. તપ ઉગ્ર બન્યું એટલે આ જગત મહાદેવીના તપથી તપવા લાગ્યું છે. દેવતાઓ વ્યાકુળ બની ગયા છે. આ ધરાતલ ડોલવા લાગ્યું છે. અને મહાદેવને સમજાવવા છતાં મહાદેવ હજી તો અહીંયા કૃપા કરવા આવે એ પહેલા તો મહાદેવીના આ તપને જોઈને બધા જ દેવતાઓએ માને પ્રાર્થના કરી છે. માને કહ્યું છે કે હે મહાદેવી, આ તમારા તપનું તેજ અને અગ્નિ એટલું બધું વધી ગયું છે કે કદાચ મહાદેવની પ્રાપ્તિ થાય એ પહેલા તો આ જગતનો વિનાશ થઈ જશે. અને એટલા માટે દેવતાઓ ઝીણા 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 રે ઉડ્યા ગુલાબ, માહી તેરી ચૂનરિયા લહેરાઈ, રંગ તેરી રીત કા, रंग तेरी जीत का, रंग तेरी जीत का है लाई लाई लाई, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का, माई तेरी चूनरिया लहराई, जब जब मुझ पे उठा सवार, माई तेरी चूनरिया लहराई, जग से हारा नहीं मैं, खुद से हारा हूँ माँ, एक दिन चमकूगा लेकिन तेरा सितारा हूँ माई रे, माई रे, तुझ बिन मैं तो अधूरा रहा, माई रे, माई रे, मुझसे ही रूठी मेरी परछाई, मेरी परछाई तेरा ख्याल